દાદા સાણંદના કલાણા ગામે અલ્પેશ ઠાકોરે ભર્યો છે હુંકાર। બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર પણ હવે મેદાને છે। લઘુમતી સમાજના લોકો તરફથી ઠાકોર સમાજને કનડગતનો તેમણે આરોપ લગાવ્યો। છેલ્લા 6 મહિનાથી ઠાકોર અને સાધુ સમાજની આખરે પરેશાની વધી ચૂકી છે। અલ્પેશ ઠાકોરની પોલીસને પણ અપીલ છે કે અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ સાધુ સમાજના લોકો પર હુમલાની ઘટના ઘટી હતી અને ઠાકોર સમાજના લોકોએ મદદ કરતા એમને પણ નિશાને લેવામાં આવ્યા હોવાનો આરોપ છે। લઘુમતી સમાજના લોકો શેરીઓમાં આવી મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરે છે। યુવકને ચાંદલો કરવા બાબતે અને લગ્નમાં વરઘોડો કાઢવા બાબતે પણ પરેશાન કરતા હોવાનો આરોપ છે। ત્યારે હવે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજને સંબોધતા કહ્યું કે આ બધા પોતાના મનમાં શું સમજે છે કે આ બધા નોંધારા છે। રાતના પણ જો કોઈ હેરાન કરે તો મને ફોન કરજો, હું અડધો કલાકમાં આવી જઈશ। પોલીસને કહું છું તમારી જવાબદારી છે। જે કઈ અસામાજિક તત્વો છે તળિયા તોડી નાખો। શેના માટે બેઠા છો? અને તમને કહેવાયો છું રાતના 2 વાગે પણ જો તમને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે, મને આવતા અડધો કલાક થશે અમદાવાદથી, હું અડધી રાતે પણ આવીશ। આ કહેવા આવ્યો છું તમને। અને આયોજન કરો 10-15 દિવસમાં ગામના ચોકમાં ગરબાનું આયોજન કરો। હું કોઈ દિવસ ગરબા ગાવા નહીં નીકળ્યો, પણ આ ગામના ચોકમાં માના ગરબા કરો, હું ગરબા ગાવા ઈચ્છતા। શું સમજે છે આ બધા એમના મનમાં? એવું માને છે કે આ નોંધારા? આમના માટે કોઈ બોલવાનું નથી।